यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો હવે અને પાછું ચાલુ થઈ ગયું. આજે છે મંડે. કરો ફંડે. નાવ ઇઝ મંજે ઇઝ ફંજે. તો અત્યારે ચા બનાવે છે મમ્મી. આજે તો મમ્મીનો વારો છે ચાય બનાવવાનો. તો મમ્મી ચા પણ બનાવે છે, પ્લસ મમરા પણ વઘારી રહી છે. અને છે ને, મેં કાલે વિડીયો કેટલા 4 થી 5 વાર પેલું મારું બંધ ચાલુ થતું હતું. બોલો હવે યાર, કેટલો મને એમ કેમ લાગે છે કે મારા મોબાઈલમાં મારે સ્નેપચેટમાંથી શૂટ કરવું પડશે એવું મને લાગે છે. પછી ખબર નહીં, જોઈએ શું કરીએ ને શું નહીં. નેક્સ્ટ અપડેટ ક્યારે આવે એનો વેઇટ કરવો પડશે. હજી સુધી આઈ થિંક એ 3-4 મહિને જ આવતો હોય છે. તો બી જોઈએ હવે કેટલો વેઇટ કરવો પડશે. તમને લોકોને કહીશ કેટલો વેઇટ કરવો પડે. એક તો ઊંઘ આવે તમારા. ભારે તો નથી આંખ આજે, બાકી તો ભારે જ હોય આંખ. કેમ કે ઊંઘમાંથી ઉઠેલા હોઈએ ને માણસ, તો એને ભારે ઊંઘ જ કહેવાય. આજે હવે આવે છે ઉનાળો એટલે કે સમર્થ આવે છે. સમર્થ આવી રહ્યો છે. તો સમર્થમાં એક બરફ ગોળો ખાવાની બહુ મજા આવે. ને એ બી અમારા ત્યાં સ્વામી વિવેકાનંદ જે ગાઈસ સુરતમાં રહેતા હશે એમને લોકોને વધારે ખબર હશે કે સ્વામી વિવેકાનંદનો બરફ ગોળો કેવો હોય છે. સો ગાઈસ, તો શાયદ તમને લોકોને આ માય મિસ્ટેક સ્નેપચેટ છે. સ્નેપચેટમાં જે વિડીયો આવે એની કેમેરા ક્વોલિટી છે ગાઈસ, કેવી લાગે છે તમને લોકોને. શાયદ એ ક્વોલિટી કરતાં આ ક્વોલિટી તમને લોકોને વધારે દેખાતી હશે. એક જ સેકન્ડ, મેં પેલા તારક મહેતા લગાવી દઉં. તો અત્યારે ઉઠી ગયો કે છે ને, મેં છે ને ક્યારનો ઊંઘેલો હતો. એટલે કે બહુ ક્યારનો જ સૂતેલો હતો. પછી અત્યારે મમ્મી ઉઠાડવા આવી ને ત્યારે જઈને તો મારી આંખ જ ખુલ્લી છે કે 6 વાગે મારી આંખ ખુલ્લી છે. બોલો, મેં છે 2 વાગ્યાનો સૂતેલો. 2, 3, 4, 5, 6. હા કસમ, 4 ને 5 કલાક સૂતો યાર, કન્ટિન્યુ. જાણે રાત પડી હોય ને એટલું મેં સૂઈ ગયેલો. હે મમ્મી, શું કે મમ્મી મેં કેટલા કલાક સૂતો? મને શું ખબર? અત્યારે તો બોલો કેટલા કલાક સૂતો? 6 કલાક. એ બી ઉઠાડવા આવ્યા ત્યારે. નહીં તો હવે યાર, હવે આજે 5 કલાક સૂતો ને અત્યારે, તો હવે રાત્રે છે ને મને 2-3 વાગ્યા સુધી ઊંઘ જ નહીં આવશે. બોલો, મોબાઈલમાં ચોડિયા કરજો, બીજું શું? મોબાઈલમાં ચોડિયા કરવાનું. ના નહીં મચોડવાનો. એમ તો મેં બ્લોગ બનાવવા બસ, ત્યારે જોજો તમે લોકો. હા વળી એમાં વ્લોગનો કોઈ ટાઈમ થોડી હોય બ્રો. તો અત્યારે અહીંયા તુલસીજી અમે લોકો એમાં રોહિપા છે. તુલસીજી એને મમ્મી તુલસી માતા છે. તો એમનો છોડ જરાક ઘરમાં લાવ્યું છે, ઉગાઈએ. જ્યારથી છે ને અમે લોકો નવા ઘરે આવ્યા ને 4-5 વર્ષ થઈ ગયા, હજી સુધી એવું નહીં થયું કે તુલસીજીનો છોડ ખીલે આખો. જરા ખીલે ને કરમાઈ જાય. એ તુલસીજીને છે ને જેટલો પ્રકાશ
જેટલો તડકો ને જેટલો પાણી જોઈએ ને એ બધું મળે, ખાલી તડકા સિવાય બધું મળે છે, તો બી નહીં ઉગતા. બોલો ખબર નહીં કેમ. જોઈએ હવે આ તુલસીથી કઈ તો છે, તો હવે ક્યાં સુધી આવે ખબર નહીં, જોઈ લઈશું ને તમને લોકોને પણ બતાવી દઈશ. આજે કઈ તારીખ છે? આજે 23 તારીખ છે. 23 તારીખ યાદ રાખી લેજો તમે બધા. સો ગાઈસ, તો અત્યારે પડી છે રાઈતના વાગ્યા સી 8:30 કાં તો 8:15 વાગ્યા સી. તો 8:15 વાગ્યા. હવે ભૂખ લાગે છે ધીરે ધીરે અત્યારે તો. શું કે મમ્મી? અત્યારે ભૂખ લાગે છે થોડી ઘણી, પણ ભૂખ તો શાયદ થોડીક જ લાગે છે, કેમ કે અત્યારે ચા નાસ્તો કરેલો ને 6:30 વાગે જેવો, એટલા માટે. તો અત્યારે બનાવે છે આજે મારું ફેવરેટ સબ્જી મારી સેવ ટામેચા બની રહ્યા છે. તો ખાઈએ મસ્ત પેટ ભરીને, રોજે પેટ ભરીને જ ખાઈએ છીએ અમે. આ જો તમને બતાવું સેવ ટામેટા. હા જો આ સેવ ટામેટા અરે તો ખાલી ટામેટા જ છે ને આ છે ભાખરી છે ભાખરી. એ ખાઈએ હવે બને ત્યારે 8:30-9 વાગે જવું, પછી જઈએ નીચે રાઉન્ડ મારવા. નીચે એટલે કે આપણે રોજ ત્યાં જઈએ ત્યાં રાઉન્ડ મારવા, એટલા માટે. સો ગાઈઝ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. ધીરે ધીરે મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.